ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. શું બનાવવાનું છે આજે? ભરેલા રીંગણ સંભાર. ભરેલા સંભાર. એ પેલા વચ્ચે બનાવ્યા હતા ને પેલા ચવાણાવાળા એવા બનાવી? હા, ચવાણાવાળા. સરસ સરસ. તો શું શું લીધું એના માટે? મેં ચણા લોટ ચણાનો લોટ અને આમાં મેં ચવાણું, સિંગ, તલ, વરિયાળી એ બધું ક્રશ કરી દીધું. બરાબર. પછી આ લસણ ને મરચા, લસણ મરચાની પેસ્ટ એ વાટી દીધા. બરાબર. એ કોથમીર. એટલે આ રીંગણનો અંદર ભરવાનો મસાલો તૈયાર થાય? હા, ભરવાનો મસાલો. બરાબર. પછી ધાણા જીરું. આટલું બધું ધાણા જીરું? ધાણા જીરું વધારે મસ્ત લાગે. અને આ શું છે? આમચૂર પાવડર. કયો પાવડર? આમચૂર. આમચૂર પાવડર. એનાથી થોડો ખટ મીઠો થાય. અને 1 ચમચી ખાંડ. મીઠું ના આવે? મીઠું આવે ને, મરચું આવે. મરચું, મીઠું અને હળદર. હળદર. હવે તેલ. તેલ કેટલું જોશે? તેલ 1 ડોકલી પીવાનું. આ બધું મિક્સ કરી દેવાનું. બધું મિક્સ કરી દેવાનું? હા, બધું મિક્સ કરી દેવાનું. ઓકે. હવે મસાલો તૈયાર થઈ ગયો, એને આપણે રીંગણમાં ભરી દઈએ. આ રીતે ભરવાનું? આ રીતે બધા ભરી દઈએ. બરાબર. આ રીતે. રીંગણ ભરાઈ ગયા? હા, ભરાઈ ગયા. હવે એને વઘારી દઈએ. એક ટામેટું ને 1 ડુંગળીની મેં ગ્રેવી કરીએ. ટામેટું ડુંગળીની ગ્રેવી? ગ્રેવી વાળા એ પણ જોશે? નાખીએ કોબરા એમને બનાવો, પણ આ નાખીને થોડું રસાળું સારું બનાવો. હવે શું કરવાનું? બસ એ વઘાર આવે એટલે તેલ ગરમ થાય એટલે વઘાર દઈએ. હવે જીરું અને હિંગ. બસ હવે એના ગ્રેવી નાખી દઈએ. ગ્રેવી થોડી ચડવા દઈએ પહેલાં. એમાં સ્લાઈડ મીઠું, થોડું મરચું, થોડી હળદર. આપણે પેલા મસાલામાં બી નાખ્યું નાખ્યું, પણ ગ્રેવી કરી એટલે તું ઉપર થોડો મસાલો ભરે ને મોરો લાગે. અને થોડું પાણી વેચતો. જે આપણે મસાલો બાકી ને એ થોડો અંદર નાખીએ. હવે સંભાર નાખીને એને ચડવા દઈએ. કેટલો ટાઈમ રાખવાનો ચડવા માટે? હવે આના તો ધીમે ધીમે ચડવા દેવું પડે ને, એટલે 15 મિનિટ તો થાય જ. 15-20 મિનિટ થાય. બરાબર. હવે ઢાંકીને ચડવા દઈએ. થઈ ગયું તૈયાર? થઈ ગયા. મસ્ત દેખાય. ગ્રેવી વાળો એટલા પૂરા પડે. ગ્રેવી વાળા મજા આવે ને આમ તો ખાવાની. સરસ. ચલો.